હરિ હજૂર જે પામ્યા દાસ વાસજી, તેને કોઈ રહ્યો નહીં તન મને ત્રાસજી। પરિપૂરણ પામ્યા સુખ વિલાસજી, જે સુખનો ન થાય કોઈ દિન નાશજી। નાશન થાય કોઈ દિને એવું અવિનાશી એહ સુખ છે, તેહ વિના તપાસી જોયું, જ્યાં જ્યાં જાય છે ત્યાં દુઃખ છે। અઢળ સુખ ના આપનારા નથી કોઈ સહજાનંદજી સમાન, બીજે છે વાતોના વાયદા એમ સમજવું બુદ્ધિમાન। સત્ય શાસ્ત્ર સંત સુધર્મને શોધીને ગ્રેવું સાર, જેવા તેમાંથી જડતું નથી અખંડ સુખ અપાર। માયિક સુખ પણ મોંઘા ઘણા ત્યારે અમાયિકનો કોણ આપનાર, માટે સહજાનંદ સેવવા પૂર કરી વળી વિચાર। જેહ સુખ જેહને ઘરે તે તો તેનું દીધું દેવાય, તેહ વિના તોડી તપાસ્યું લેશ પણ આપણે ન લેવાય। એહ સુખને આપવા આવ્યા અવનીએ અલબેલ, મહામોઘું હતું એને મળવું પણ સહુને થયું છે સેલ। પરમ પરમારથી પ્રગટ્યા શ્રી સહજાનંદ સુખધામ, આવી મળ્યા જન જેહને તેહ થયા તે પૂરણ કામ। ભાંગી ભૂખ ભૂખ્યા તણી ઘણી ઘન શ્યામે કરી મેરા, એવો કોણ અભાગીયો જે દુખી રહેશે આવેરા। આજ મોરે આવી વાર્તા કોઈ પર અવર પામ્યા નથી, નિષ્કુળાનંદ જેણે નથી દીઠા તે કેવી રીતે કહેશે કથી। જય સ્વામિનારાયણ। હવે જેને મૂર્તિનું સુખ મળી ગયું એની વાત છે કે હરિ હજૂર જે પામ્યા દાસ વાસજી, તેને કોઈ રહ્યો નહીં તન મને ત્રાસજી। મૂર્તિનું સુખ મળી ગયું, છેલ્લી પ્રાપ્તિ થઈ ગઈ, પછી કોઈ પ્રશ્ન જ નથી। પરિપૂરણ પામ્યા સુખ વિલાસજી, જે સુખનો ન થાય કોઈ દિન નાશજી, ક્યારેય નાશ થતો નથી આ સુખનો। આપણે તો જોયું કે ગોલોકના મુક્તેશ્વર સ્વામી હતા તો એમને ફરી ફરીને આવવું જ પડ્યું અહીંયા, અને અહીંયા આવ્યા પછી એમ કેટલા 5 જન્મ પછી એમનો મોક્ષ જશે। એ હજી તો અનાદિમુક્તની સ્થિતિ તો નહીં હોય। નાશ ન થાય કોઈ દિન એવું અવિનાશી એ સુખ છે તે વિના તપાસી જોયું, જ્યાં જાય છે ત્યાં દુઃખ છે,
ગમે તે લોકમાં જઈએ છીએ ત્યાં દુઃખ એટલે શું, આવું આપણને જેમાં એક દુઃખ હોય એવું નહીં, પણ તો કે જન્મ મરણનું તો હજી ઊભું જ રહ્યું. અટળ સુખના આપનારા નથી કોઈ સહજાનંદજી સમાન અટળ, જે ટળે નહીં તેવું. એવું તો એક મહારાજ સિવાય કોઈ આપી શકે નહીં. બીજે છે વાતોના વાયદા, એમ સમજવું બુદ્ધિમાન. બીજા બધાએ કીધું હું પણ પૂર્ણ પુરુષોત્તમ છું, કૃષ્ણ ભગવાને કીધું, પણ હજી એમના ઉપરી છે એટલે એ વાયદો કહેવાય. એમ સત્ય શાસ્ત્ર સંત સુધર્મને શોધીને ગ્રહવું સાર. શાસ્ત્ર સત્ય પકડવા, સારા ધર્મી એવા સંત ગોતી અને એમાંથી સારને ગ્રહણ કરવો. આપણે અત્યારે સાર સિદ્ધિ છે, તો એમણે શું કર્યું, સ્વામીએ આપણને નિચોડ કરીને આપ્યો, સાર આપણને ગોતીને આપ્યો કે ભગવાનને પ્રસન્ન કરવા હોય તો શું કરવું. અને પછી આપણને આગળ એવું બતાવે છે કે ભગવાનની મૂર્તિનું સુખ કેવું છે, ભગવાન કેવા છે, મહિમા બતાવે. આગળ આપણને સારનો સાર શું કહી દીધો, તો કે બધા જ સાધન કરે છે પણ કંઈક ને કંઈક માઇક સુખની આશા માટે, જ્યારે કરવી તો નિષ્કામ ભક્તિ કરવી. જેવા તેવાથી જડતું નથી અખંડ સુખ અપાર. માઇક સુખ પણ મોંઘા ઘણા, ત્યારે અમાયકનું કોણ આપનાર. આ લોકનું કંઈ આપણે મેળવવું હોય તો એમાંય ઘણી તકલીફ વેઠવી પડે મળે, ત્યારે આ તો અમાયિક સુખ છે, કોણ આપે. માટે સજાનંદ સેવવા ઉર કરી વળી વિચાર. આપણે અંતરમાં બરાબર વિચાર કરી લેવો અને સજાનંદ સ્વામીને સેવવા. જે સુખ જેને ઘરે તે તો તેનું દીધું દેવાય, તે વિના તોડી તપાસ્યું લેસ પણ આપણે ન લેવાય. જે મહારાજ પાસે મૂર્તિનું સુખ છે તો મહારાજ આપે ત્યારે લેવાય. એટલે જ કીધું ને કે 3 તો ગુણ મહારાજ પોતાની પાસે જ રાખે છે, પોતાના મુક્તને પણ નથી આપતા. એમાં દાતાપણું, નિયંતાપણું ને સ્વામીપણું. આપે અનાદિ મુક્ત મૂર્તિનું સુખ પણ મહારાજના આપવાથી, મહારાજના કહેવાથી. એ સુખને આપવા આવ્યા અવનીય અલબેલ. મહા મોંઘું હતું એને મળવું, પણ સૌને થયું છે સેલ. મહારાજ શા માટે આવ્યા, તો પોતાની મૂર્તિનું સુખ આપવા માટે આવ્યા. જેને મળવું મોંઘું હતું એ આજે સોંઘું કરી દીધું. પરંપરમાંથી પ્રક્રિયા શ્રી સહજાનંદ સુખ નામ. આવી મળ્યા જન જે ને તે થયા તે પૂરણ કામ. મહારાજ અહીં પ્રગટ થયા પછી જેને જેને મળ્યા તે બધા પૂરણ કામ થયા. આપણે જો વિચાર કરીએ તો કેટલા ભાગ્યશાળી કે મહારાજ યુપીમાં પ્રગટ થયા, પણ એમને લીલા બધી ગુજરાતમાં કરી, અને શાસ્ત્ર પણ કાવ્ય કીર્તન વચનામૃત બધા શાસ્ત્ર ગુજરાતીમાં. આ ગુજરાતીમાં શાસ્ત્ર છે, આપણી માતૃભાષા ગુજરાતી છે, તોય આપણને સમજવા અઘરા પડે છે. તો જો બીજી ભાષામાં હોત તો આપણે શું કરત. અને અહીંયા ગુજરાતમાં વધારે આપણા સત્સંગનો પ્રચાર થયો તો આપણે જલ્દી એના જોગમાં આવ્યા. અને એમાં આપણે તો અનાદિ મુક્તની પરંપરામાં કેટલી મોટી આપણા ઉપર તો મહેરબાની. પણ પછી આપણે હવે આવું મળ્યા પછી હજી માઇક સુખના વલખા મારી અને એની પ્રાપ્તિ માટે થઈ અને મહારાજ અને મુક્તનો ઉપયોગ કરીએ તો પછી કંઈ મળે નહીં. જેને એક પણ વાર સકામમાં માઇક સુખ કોઈ પણ મુક્ત પાસે લીધું કે મહારાજ પાસે, એને પછી મૂર્તિનું સુખ ન મળે. મોટા મળ્યા, બધાને સરખા જ મળ્યા, અઢળક ઢળ્યા, પણ એની પાસેથી આપણે ઉપયોગ શું કર્યો. ધારો કે આપણને એક ચેક આપવામાં આવે અને એમાં જેને જે રકમ લખ્યું એ લખીને ભરવાનો હોય તો એકવાર ભરી દીધો એટલે એકવાર મળી ગયું. પછી મેં લાખ લખ્યા તો એ મળ્યા, 25 લાખ લખ્યા તો એ મળ્યા. મોટા મુક્ત મળ્યા પછી મેં એમનો માઇક સુખ માટે ઉપયોગ કર્યો તો પૂરું થઈ ગયું. ભાંગી ભૂખ ભૂખ્યા તણી ઘણી ઘનશ્યામે કરી મેર. એવો કોણ અભાગ્યો જે દુઃખી રહેશે આવે. આવા ભગવાન મળ્યા, આવી આપણી જન્મો જન્મની ભૂખ હતી મૂર્તિના સુખની, એ ભાંગી ગઈ અને ઘણી આપણી ઉપર મેર કરી, કૃપા કરી. તો એ કોણ અભાગ્યા કે આમાં આપણે દૂર રહેશું. તો કે આવા સમયે આવું જ્યારે આપણને લાભ મળ્યો અને એનાથી પણ આપણે વંચિત રહી જશું તો આપણે પણ એવા અજ્ઞાની તો છીએ કે કારણ સત્સંગ સુધી પહોંચી ગયા, મહારાજને મુક્તોની કૃપા થઈ. એમાં આવી સ્પષ્ટ આપણે આમ વાતો કરીને સત્સંગ કરીએ અને તેમ છતાં હજી આપણે આજ્ઞા લોપીએ કે નિષ્કામી ભક્તિ ન કરીએ અને જન્મ મરણ માથે લખીએ તો પછી આમ કહેવાય ને કે હાથમાં આવેલો અવસર જતો રહ્યો. આપણે તો વિધાની આળસે અમૃત ઢોળાઈ ગયું એના જેવું થાય. તો આપણને અભાગ્યા કીધા ને એમાં ગણવામાં આવે. આજ મોરે આવી વાર્તા કોઈ પરવર પામ્યા નથી. કોઈ અહીંયાના બહારના એમ પર ને અવર કોઈ એવા નાના મોટા આપણે અવરભાવ કઈ પરભાવ કઈ દેવો મનુષ્યો કોઈને હજી આ સુખ મળેલું નથી, આવી વાતે પામ્યા નથી. નિષ્કુળાનંદ જેને નથી દીઠા તે કેવી રીતે કહેશે કથી. એમના મુખેથી બોલશે કેવી રીતે, જેને દીઠા જ નથી તો એ બોલી ક્યાંથી શકશે. જય સ્વામિનારાયણ.